તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરેલો છે તે ખેતરમાંથી સ્ટાર્ટ કરેલો છે. તો મિત્રો મારા ખેતરમાં તો કપાસ છે મિત્રો. જે વરસાદની વાવણી થઈ ગયા પછી મિત્રો મોટો થઈ ગયો, એટલે બબે પાંદડે થઈ ગયો છે. કેવડો દેખાડો મિત્રો તમને, થોડો. તો મિત્રો આજે આપણે છે તે અમરગીરી બાપુના આશ્રમમાં જવાના છે, ભૂતરા દાદાએ. ત્યાં મિત્રો લાઇબ્રેરી છે, પછી ત્યાં 1 થી 8 હું ભણેલો છે મિત્રો. ને ત્યાં 1 થી 12 મતલબ 10 લગન તો છે મિત્રો, પણ 11-12ની બિલ્ડિંગો ચાલુ છે બનવાની મતલબ. તો મિત્રો આશ્રમમાં જતા પહેલાં છે ને હું તમને મારા ખેતર અને મારા આજુબાજુના ખેતરોનો નજારો બતાવી દઉં મિત્રો. મિત્રો આ છે તે મારું ખેતર છે મિત્રો. આ મારું છે, આ મારા કાકાનું ને તેનું છે મિત્રો. મિત્રો મારું ઘર છે ને મિત્રો, તે મારા ખેતરમાં છે મિત્રો. જો મિત્રો આ મારું ઘર છે મિત્રો, આ ને આ નવા છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ અમરગીરી બાપુના આશ્રમમાં મિત્રો. ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આશ્રમમાંથી છે તે ઘરે પહોંચી ગયા મિત્રો. ત્યાં છે તે લાઇબ્રેરી છે, પેલા જતા જ પછી ગેટની પેલા બગીચો આવે ને પછી મંદિર આવે છે મિત્રો.
જે તમે વ્લોગમાં જોયો છે છતાં પણ હું તમને કહું ને મિત્રો, ત્યાં નિશાળ પણ છે 1 થી 8 અને 9 થી 12 અને 9 થી 1 થી 8, પછી 9 થી 10 ને 11 થી 12 છે મિત્રો. તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, જય શ્રી રામની કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી તમને આવા નવા વ્લોગ મળતા રહે. અને મિત્રો આગળ હું તમને અમારા શેઠા પાડોશીના ખેતરમાં વાવણી ચાલુ છે તો તે તમને બતાવું. ચાલો મિત્રો, તમે વાવણી જોઈ. અને હા મિત્રો, હું જ્યારે આશ્રમમાં ગયો ત્યારે અમરગીરી બાપુ હતા તો ખરો મિત્રો, પણ તે બગીચામાં અંદર આંટો મારવા ગયા હતા મિત્રો. ને મિત્રો આપણે અહીંથી નીકળ્યા ને ત્યારે જ વરસાદના છાંટા આવતા હતા મિત્રો. તો પછી આપણે ઝડપથી બધું શૂટ કરીને ત્યાંથી નીકળી ગયા. આપણે અમરગીરી બાપુને ન બતાવી શકીએ. ફરી આપણે નવા બ્લોગમાં તેને જઈશું મિત્રો. પણ અને મિત્રો, જો તમારે આશ્રમના દર્શન કરવા આવવું હોય મિત્રો, તો તાલુકો ઉના ને મારું ગામ છે ગરાળ. હું અમરગીરી બાપુના આશ્રમના ગરાળમાં જ છે ને હું પણ ગરાળમાં જ રહું છું મિત્રો. તો મુલાકાત લેજો, મસ્તનું એકદમ સ્થળ છે મિત્રો. મિત્રો મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, બાય.